टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગૃહપ્રધાન અમિત શાહ આ બિલને રજૂ કરવાના છે। આપને કહી દે કે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 ગૃહમાં રજૂ કરવામાં આવશે। ભારતમાં ગેરકાયદે રહેતા વિદેશીઓ પર કડક કાર્યવાહીનો આ બિલમાં પ્રસ્તાવ છે। કાયદામાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતાને પ્રાધાન્ય અપાયું છે। વિદેશી નાગરિકોથી જોડાયેલા ભારતના 4 જૂના કાયદા ખતમ થશે। ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025નો મુખ્ય હેતુ છે ભારતમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો વિરુદ્ધ કડક કાર્યવાહીનો। આ બિલે કાયદાનું રૂપ લીધા બાદ ભારતના વિદેશી નાગરિકો સાથે સંબંધિત 4 જૂના કાયદા ખતમ થઈ જશે, જેમાં ફોરેનર્સ એક્ટ 1946, પાસપોર્ટ એક્ટ 1920, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ 1939 અને ઇમિગ્રેશન એક્ટ 2000 કે જે સમાપ્ત થઈ જશે। તો નવા કાયદામાં કેવી જોગવાઈ એ પણ સમજી લો। વિદેશી નાગરિકોના પ્રવેશ અને નિવાસ અંગેના નિયમોને કડક બનાવવામાં આવશે। નકલી દસ્તાવેજોથી ભારતમાં ગેરકાયદે નાગરિકતા મેળવનાર પર કાર્યવાહી થશે। કોઈની વિદેશીની હાજરી દેશની સુરક્ષા માટે ખતરો જણાશે તો કડક પગલાં લેવાશે। અન્ય દેશ સાથેના સંબંધ બગડશે તો તેને ભારતમાં પ્રવેશતા રોકવામાં આવશે। કોઈ પાસપોર્ટ કે દસ્તાવેજ વગર ભારતમાં ઘૂસણખોરી કરે તો 5 વર્ષની કેદ અને દંડની પણ જોગવાઈ। નકલી દસ્તાવેજ સાથે બળદારને 2 થી 7 વર્ષની કેદની જોગવાઈ। 1 થી 10 લાખના દંડની પણ તેમની સામે જોગવાઈ રહેશે। રશિયાની રાજધાની મોસ્કોમાં ડ્રોન હુમલો